ગાંધીનગરના કર્મવીર એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ફેડરેશન ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે એર રાઇફલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સર્ટિફિકેટ પણ મેળવ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહીને વેપાર તથા રમતગમત પર પ્રસંગોચિત સંબોધન કર્યા। તો હાજર રહેલ સમાજના આગેવાનો પોતાની જ્ઞાતિના યુવા એન્ટરપ્રિન્યર્સ અને રમતગમતમાં રુચિ ધરાવનાર ખેલાડીઓને મદદરૂપ થઈ શકે તેની ચર્ચા કરી હતી। કાર્યક્રમને અંતે વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। જે છે એ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન દ્વારા એફિલેટેડ છે કે જે એનઆરઆઈ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અંડરમાં બધી સ્ટેટ ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન આવે છે, એમ સ્ટેટના અંડરમાં ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનો આવતી હોય છે અને ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનમાંથી અમે એફિલેટેડ સંસ્થા છીએ। 2020થી અમે ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશન્સ અમારી એકેડેમી ઉપર કરાવીએ છીએ અને અમારા ત્યાં 200 જેટલા છોકરાઓને અમે અત્યાર સુધીમાં એર વેપન ટ્રેનિંગ આપેલી છે અને અમારા ત્યાંથી પેરા શૂટરમાં પણ સ્ટુડન્ટો આવે છે, જેમાંથી એક સ્ટુડન્ટ છે કે જે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4th રેન્ક પ્રાપ્ત કરી અને સારું એવું એમને પરફોર્મન્સ બતાવ્યું છે। ડેફ કેટેગરીમાં પણ અમારા ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનમાંથી એક શૂટર છે કે જેમને રશિયામાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ સારું એવું દેખાવ કર્યો છે। અમારી એકેડેમીમાં જે સર્ટિફાઈડ કોચ છે એમના દ્વારા એર રાઇફલ અને એર પિસ્ટલની તાલીમ આપવામાં આવે છે। હું બાવલિયારીથી આવેલી છું। અહીં હું રાઇફલ ટ્રેનિંગમાં રાજપૂત સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં તાલીમ માટે આવેલી હતી। તેમાં મને ખૂબ આનંદ થયો છે અને રાજપૂત વિકાસ વ્યાપાર મંડળ દ્વારા અહીં રાજપૂત દીકરીઓને આગળ વધારવા માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે અને હું 10 મીટર પિસ્તોલ શૂટરમાં ઇન્ટર યુનિવર્સિટી નેશનલ રમેલી છું અને અહીં મને સ્ટેટમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ છે અને ડિસ્ટ્રિક્ટ લેવલે પણ મને ઘણા મેડલો મળેલા છે અને આવી રીતે તે દીકરીઓ રાજપૂત સમાજના દીકરીઓ ખૂબ આગળ વધે અને આ ફિલ્ડમાં ઇન્ડિવિડ્યુઅલ ગેમ છે, એટલે તમે આગળ વધવા માટે ખૂબ પ્રયત્ન કરો અને અહીં તમે આગળ વધો એના માટે રાજપૂત વિકાસ મંડળ દ્વારા ખૂબ તમને લોકોને આશ્વાસન અને મદદ આપવામાં આવે છે। તો આપ સૌ રાજપૂત દીકરીઓ આગળ વધો એ માટે મારી વિનંતી છે। જય માતાજી, નમસ્કાર। રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ અને કર્મવીર સ્પોર્ટ્સ એજ્યુકેશન ફેડરેશન છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ આજે ગાંધીનગર ખાતે ઉજવી રહ્યું છે, જ્યાં આગળ રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ અને રાજપૂત યુવાઓના સ્પોર્ટ્સમેન, કોચ, રાજપૂત સમાજના અગ્રણીઓ આવનારા ઓલિમ્પિક માટે રાજપૂત સમાજ, રાજપૂત યુવાઓના રમતવીરો ક્યાં હશે, એમના માટે રાજપૂત સમાજ કેવી તૈયારી કરવી જોઈએ, કેવા બિઝનેસ ઓલિમ્પિક લેવલમાં ગુજરાતમાં કે ભારતમાં આવી રહ્યા છે આવનારા સમયમાં, તેની તૈયારીની ચર્ચા, એના માટે વિશ્લેષણ એક્સપર્ટ લોકો દ્વારા કરાયું છે। અહીંયા આગળ વિવિધ સમાજના સ્પોર્ટ્સ સેક્ટરના આગેવાનો અને નિષ્ણાત વ્યક્તિઓ, ટીવી એન્કર બી આગળ ઉપસ્થિત રહ્યા છે અને આવનારા સમયમાં ગુજરાત અને ગુજરાતના ખાસ કરીને રાજપૂતો આ વિષયમાં સ્પોર્ટ્સ અને વ્યાપારમાં આવનારા સમયમાં ઓલિમ્પિકમાં ઘણો બધો રમતવીરો માટે અને યુવાઓ માટે ફિટનેસ માટે સ્વિમિંગ, ટેનિસ, સ્કેટિંગ એ બધી સ્પર્ધાઓ અહીંયા યોજાશે અને 1,25,000 કરોડ રૂપિયાનો બિઝનેસ કદાચ આ ઓલિમ્પિકમાં આગળના જન્મમાં મળશે। વિકાસ મંડળ અને કર્મવીર સ્પોર્ટ્સ એકેડેમી ગાંધીનગરના સંયુક્ત ક્રમે આજે રાજપૂત બહેનો, યુવાનો અને રાજપૂતના દાતાઓ તેમજ સ્પોર્ટ્સને વણીને સમાજ અને સ્પોર્ટ્સ ને વ્યાપાર સાથે કેવી રીતે વણી શકાય એ બાબતનો એક નાનકડો પ્રયાસ આ સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ઘણા બધા બહેનોએ અને વડીલોએ પાર્ટિસિપેટ કરીને પ્રોત્સાહન આપ્યું છે। સાથે સાથે રેસ્ટોરન્ટ વધી રહ્યા છે પણ લાઇબ્રેરી ઘટી રહી છે, પુસ્તકો છે પણ વાંચનારા નથી, મેદાનો છે પણ રમનારા નથી। તો આ બધા જ પાયાઓ જે છે એને ડેવલપ કરવા માટે આપણે કેવી રીતે આગળ વધી શકીએ, કેવી રીતે સૌનો સાથ લઈ શકીએ
અને આ દેશના ઉત્થાનમાં, સમાજના ઉત્થાનમાં અને વ્યક્તિના ઉત્થાનમાં આ સંગઠન શું કામ કરી શકે છે એ વિશે ગહન ચર્ચાઓ કરવામાં આવી રહી છે. અને એ દ્વારા દરેક યુવાનને પ્રોત્સાહિત કરી અને આપણે એ જીવનમાં પ્રગતિશીલ બને, સમાજને પ્રગતિશીલ બનાવે અને એક વ્યક્તિ વિકાસની ગાથા એ રચાય અને એ લોકો અહીંયા જે આવ્યા છે એ સૌ એ ઉદાહરણરૂપ બને એવી આપ સૌ વતીથી હું એમને પણ શુભેચ્છા પાઠવું છું.